ચાલો મિત્રો બધાને ગુડ મોર્નિંગ મિત્રો બધાને આપણે વિકલનની અંદર ચેપ્ટર નંબર 5 એમાં જે આપણું વિકલનનું આપણે ચેપ્ટર નામ છે સાતત્ય અને વિકલન ચેપ્ટર નંબર 5 જેમાં આપણે સ્વાધ્યાય 5.1 માં દાખલા નંબર 13 આવ્યા છીએ। દાખલા નંબર 12 સુધી આપણે અગાઉના વિડીયોમાં પૂર્ણ કરેલ છે। હવે ફરી એકવાર તમને કહી દઉં મિત્રો, આખા સ્વાધ્યાયમાં આપણી એક જ મેથડ છે। જે તમને રકમ આપેલી હોય એમાંથી પહેલા આપણે વિધેયની કિંમત લેવાની। વિધેયની કિંમત એટલે અહીંયા ઇક્વલ નિશાની હોય એનું સમીકરણ, વિધેયની કિંમત એટલે ઇક્વલ નિશાની વાળું જે સમીકરણ તે મૂકી દેવાનું। એમાં પછી x ને બદલે 1 આપ્યા તો 1 આપણે મૂકી જવાબ સાઈડમાં મૂકી દેવાનો। ત્યારબાદ લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ આ કિંમત 1 હોય તો 1 નેગેટિવ અહીંયા પણ મુકાય ને અહીંયા પણ મુકાય, નેગેટિવ નીચે પણ મુકાય ને ઉપર પણ મુકાય। એટલા માટે મેં અહીંયા નીચે મૂક્યો છે, અહીંયા ઉપર મૂક્યો છે, તમને સમજણ પડે એટલા માટે। એટલે ઉપર પણ તમે મૂકી શકો છો, નીચે પણ મૂકી શકો, બંને વસ્તુ સેમ જ કહેવાય। એટલે x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ, x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ, આવા બંને આપણે લાવી દેવાના। અને હવે અહીંયા fx ની અંદર સમીકરણ કયું મૂકવું તે, તો જો તમે નેગેટિવ શબ્દ લખેલો હોય તો નેગેટિવમાં તમારે લેસ ધેન નિશાની વાળું સમીકરણ મૂકી દેવાનું અને પોઝિટિવ ની અંદર ગ્રેટર ધેન વાળું સમીકરણ મૂકી દેવાનું। અને પછી x ને બદલે અહીંયા 1 હોય તો x ને બદલે 1 મૂકી સાદું આપી દેવાનું। બધા જવાબો આ વિધેયની કિંમત, આ નેગેટિવ વાળાની કિંમત અને આ પોઝિટિવ ની કિંમત, આ ત્રણેય જવાબો જો સમાન આવી જાય મિત્રો તો એને સતત કહેવાય। ત્રણમાંથી કોઈ એક જ જવાબી અલગ આવી જાય તો એને અસતત કહેવાય। આ જ મેથડ થી આપણે સ્વાધ્યાય 5.1 ની આગળના બધા ઉદાહરણ બી કર્યા છે આપણે, અને આ જ મેથડ થી આપણે સ્વાધ્યાય 5.1 ના અત્યાર સુધીના 12 દાખલા આપણે એ પ્રમાણે કર્યા છે। આના પછીના આપણે બધા દાખલા આપણે આ એક જ મેથડ થી આપણે કરવાના છીએ। તો દાખલા નંબર 13 માં જોઈએ। f of x x plus 5 x less than or equal to 1 અને x minus 5 x greater than 1 પેલા વિધેયની કિંમત એટલે f of x બરાબર આમાં ઇક્વલ નિશાની વાળું આ ઉપરનું છે, તો ઉપરનું સમીકરણ x plus 5 આપણે અહીંયા મૂકી દેવાનું। પછી આપણે 1 આગળ ચર્ચા કરીએ છીએ તો જ્યાં x દેખાય ત્યાં બધે આપણે 1 મૂકી દેવાના। તો f of 1 બરાબર 1 plus 5 એટલે 6। તો વિધેયની કિંમત આપણને 6 મળી ગઈ। હવે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ ઓફ f of x અને લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ ઓફ f of x। હવે નેગેટિવ છે તો લેસ ધેન નિશાની વાળું સમીકરણ લેવાનું। આ લેસ ધેન નિશાની સમીકરણ x plus 5 છે, તો અહીંયા તમારે f of x ને બદલે x plus 5, અહીંયા તમે પોઝિટિવ લખેલું છે તો f of x ને બદલે ગ્રેટર ધેન વાળું સમીકરણ લેવાનું। આ ગ્રેટર ધેન નું સમીકરણ x minus 5 છે તો x minus 5। આમ તમારે પેલા નેગેટિવ પોઝિટિવ લખી એ બેના જે સમીકરણ અહીંયા ઉપરથી આપણે જોવાના છે તે જોઈ બંને સમીકરણ લખી નાખવાના। આ સમીકરણ લખ્યા પછી x ને બદલે આપણે આ 1 નેગેટિવ મતલબ મિત્રો કાંઈ જ નથી, ઉપર જે નેગેટિવ બતાવે છે તે માત્ર ને માત્ર અહીંયા લેસ ધેન અને ગ્રેટર ધેન માટે જ બતાવે છે। આ -1 ના કહેવાય, આ માત્ર ને માત્ર 1 કહેવાય। નેગેટિવ નો મતલબ લેસ ધેન જોવા માટે અને પોઝિટિવ નો મતલબ ગ્રેટર ધેન જોવા માટે, બાકી -1 +1 નથી। આપણે તો કિંમત આ 1 જ મૂકવાની છે। તો આ 1 કિંમત અહીંયા x ને બદલે 1 મૂકો તો 1 + 5 એટલે 6, 1 કિંમત અહીંયા મૂકી દો તો 1 - 5 એટલે -4। તો આ ત્રણેય જવાબ આપણે જોઈએ છે તો આ બે જવાબો સમાન નથી આવ્યા, તો લખવાનું કે ભાઈ લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ નો જવાબ 1 નેગેટિવ f of x અને લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ f of x, આ બેના જવાબો સમાન નથી, માટે x બરાબર 1 આગળ સતત નથી। તો આ દાખલો મિત્રો x બરાબર 1 આગળ સતત નથી। ચલો કેમ સમજાય ગયું બધાને બરાબર? એ પ્રમાણે આમાં જોઈએ। દાખલા નંબર 14 f of x બરાબર 3, 0 નાનો છે બરાબર x લેસ ઓર ઇક્વલ ટુ 1।
પછી 4 1 લેસ ધેન x લેસ ધેન 3 અને 5 3 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 10 આ મિત્રો આપણે બે રકમ છે તો જેમ અહીંયા આપણે બંનેમાં 1 હતા એમ અહીંયા આપણી પાસે 1 પણ છે ક્રોસ જ જોવાનું અને 3 પણ છે આનો મતલબ સમજાય દો મિત્રો આ આખો દાખલો 0 અને 10 ના અંતરાલમાં છે આ 0 અને 10 શું બતાવે છે તે પહેલા કહું છું આખો દાખલો મિત્રો 0 અને 10 એના અંતરાલમાં છે એટલે આ બેનો મતલબ એવો થાય પહેલા અને છેલ્લાનો મતલબ એવો થાય આ અંતરાલમાં આખો દાખલો છે આપણે દાખલો ગણીએ ત્યારે મિત્રો આ બે ક્રોસ અને આ બે ક્રોસની જરૂર પડે આની જરૂર ના પડે આપણે દાખલો ગણીએ ત્યારે માત્ર આ 1 વાળો ક્રોસ અને 3 વાળો ક્રોસની જરૂર પડે હવે તમને બરાબર સમજાવવા માટે જરાક આને હું ભૂસી નાખું છું આ તો તમને બરાબર સમજ પડી ગઈ છે આને બરાબર ડિટેલમાં સમજાવવા માટે જરાક આ ભૂસી નાખું જો પહેલા આપણે શું કરવાનું x બરાબર 1 ની વાત કરવાની તો x બરાબર 1 માટે તમને મેં ગયા વિડિયોમાં શીખવેલું છે તો ફરી શીખું છું તો f of x બરાબર 3 f of x બરાબર 3 ખાલી 1 ની ચર્ચા કરવાની 0 ની નહીં તો x લેસ ઓર ઇક્વલ ટુ 1 પછી 1 જો આપો પછી લાગી લેવો પડે 4 અને 1 લેસ ધેન x એટલે 1 જ્યાં જ્યાં 1 હતો એ 1 ના બંને સમીકરણો આપણે લખી નાખ્યા હવે x બરાબર 3 માટે x બરાબર 3 માટે આપણે જોઈ લઈએ તો એમાં 3 અહીંયા ઉપર છે તો 4 x લેસ ધેન 3 આ વખતે 1 લખવાની કોઈ જરૂર નહીં આપણે 3 ની જ વાત કરીએ છીએ તો 3 જ લખવાનું આપણે તો f of x બરાબર 4 x લેસ ધેન 3 અને પછી 5 આ 3 ની જ વાત 10 લખવા નહીં તો 3 લેસ ઓર ઇક્વલ ટુ x આ આપણે પહેલા અલગ લખી દેવાના 1 આપ્યો તો 1 માટે બંને લખી દેવાના પછી એમાં માત્ર 1 જ દેખાવું જોઈએ પછી 0 3 10 એવું નહીં દેખાવું જોઈએ x બરાબર 3 માટે કરતા હોય તો માત્ર એમાં 3 દેખાવું જોઈએ 3 સિવાયનો કોઈ આંકડો દેખાવો જોઈએ નહીં અને મિત્રો આ પણ એક નિયમ છે કે આ બે ક્રોસમાં છે એટલે 1 માટે આપણે ગણવાના જ છે 3 માટે આપણે ગણવાનું જ છે હવે જો આ લખ્યા પછી પહેલો ઘટક x જોઈએ અહીંયા પહેલો ઘટક x છે તો x લેસ ઓર ઇક્વલ ટુ 1 આ બરાબર છે પણ અહીંયા x પાછળ છે આ નહીં ચાલે આપણે ગૂંચવાઈ જઈશું તો એને આપણે ચેન્જ કરી x પેલો લાવી દેવાનું તો આને ચેન્જ કરીને x પેલો લાવવો હોય મિત્રો તો આ નિશાની બદલાઈ જાય તો જો આને બદલે મારે હવે એવું લખાય પહેલા હું x લાવું તો નિશાની બદલાય x ગ્રેટર ધેન 1 એવું લખાય x પહેલો જોઈએ સંખ્યા પહેલી નહીં જોઈએ એટલે જેમાં બી આપણી પાસે સંખ્યા પહેલી એ લોકોએ આપેલી રકમ પ્રમાણે આવતી હોય તો આપણે ટેન્શન લેવા નહીં એને આપણે ટ્રાન્સફર કરી દેવા ત્યારે વચ્ચેની અસમતા બદલાઈ જાય તો 1 લેસ ધેન x એટલે આપણે x ગ્રેટર ધેન 1 કરવા પડે એ રીતે આમાં જો x લેસ ધેન 3 પહેલો x છે જ આપણે પણ અહીંયા પહેલો x નથી તો આને આપણે ચેન્જ કરી દેવાના પહેલો x હવે ગ્રેટર ધેન ઇક્વલ તો ઇક્વલ લખવાના આપણે અને 3 x લેસ ઓર ઇક્વલ એટલે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 3 એટલે હવે આપણે આ જોવાનું આ નહીં જોવાનું ચલો સમજી ગયા બરાબર તો આ આખી રકમમાંથી આપણે બે રકમો બનાવી દીધી એક છે x બરાબર 1 માટેની x બરાબર 1 માટે એક છે x બરાબર 3 માટે અને આ બે તમને આવડી ગયું પછી આપણે દાખલો ભૂસી નાખ્યો હમણાં આપણે એ ટાઈપનો દાખલો આપણે સ્ટાર્ટ કરી દઈએ હવે રકમ આપણે અહીં નહીં જોવાની રકમ અહીંયા જોવાની તો પેલા x બરાબર 1 માટે તો x બરાબર 1 માટે આ રકમ આપણે જોવાની છે હવે જો વિધેયની કિંમત f of x બરાબર જો 1 માટે આ 1 છે ઇક્વલ નિશાની અહીંયા છે તો 3 તો f of x બરાબર 3 હવે જ્યાં x દેખાય ત્યાં 1 કારણ કે 1 માટે ચર્ચા કરીએ છીએ તો x દેખાય ત્યાં 1 પણ અહીંયા તો x છે જ નહીં માટે 3 ના 3 x હોત તો x ને બદલે આપણે 1 મૂકવાના હતા પણ x છે જ નહીં માટે 3 ના 3 તો વિધેયની કિંમત આપણને f of x બરાબર 3 મળી ગઈ હવે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ ઓફ f of x અને 1 પોઝિટિવ ઓફ f આ લખી દેવાનું આપણે
વિધેયની કિંમત પછી તરત જ નેગેટિવ વાળું પદ અને પોઝિટિવ વાળું પદ આપણે લખી નાખવાનું. અહીંયા 1 આગળ ચર્ચા કરતા તો 1 નેગેટિવ 1 પોઝિટિવ કરવાનું. હવે આ નેગેટિવ છે તો લેસ ધેન નિશાની જોઈ લેવાની. લેસ ધેન નિશાની આ છે, નેગેટિવ એટલે લેસ ધેન નિશાની 3, તો અહીંયા તમારે f ઓફ x બદલે 3 લખવાનું. અને આ પ્લસ છે એટલે પોઝિટિવ નિશાની છે. પોઝિટિવ નિશાનીમાં ગ્રેટર ધેન જોવાનું. ગ્રેટર ધેન માં અહીંયા 4 છે તો f ઓફ x બદલે 4 મૂકવાના. નેગેટિવ માટે લેસ ધેન નિશાનીનું સમીકરણ 3, પોઝિટિવ માટે ગ્રેટર ધેન નિશાની સમીકરણ 4 મૂકી દેવાના. હવે અહીંયા જે x દેખાય છે x ને બદલે 1 મૂકો, પણ x દેખાતો નથી માટે 3 ના 3. અહીંયા પણ જે x દેખાય છે x ને બદલે 1 મૂકો, પણ x દેખાતો નથી માટે 4 ના 4. તો આપણને મળ્યા 3 જવાબો, 3, 3 અને 4. આ બે સમાન ન આવ્યા માટે લખ્યું લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ ઓફ f ઓફ x. એનો જવાબ 3 છે. અને લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ ઓફ f ઓફ x એનો જવાબ 4 છે. તો આ બે જવાબો સમાન નથી માટે x બરાબર 1 આગળ સતત નથી. આ મિત્રો એક દાખલામાં બે દાખલા સમાયેલા છે તે આપણે બે દાખલા ગણવાના, આમાં કઈ નવું કઈ નથી. હવે આપણે x બરાબર 3 માટે વાત કરવાની. તો 3 માટે રકમ આપણે આ જોવાની જે આપણે એમાંથી વ્યવસ્થિત બનાવી તે રકમ. તો પહેલી વિધેયની કિંમત મિત્રો ઇક્વલ નિશાની વાળું જોવાનું. ઇક્વલ નિશાની અહીંયા છે તો f ઓફ x બરાબર 5 લેવાય. f ઓફ x બરાબર 5. હવે આપણે 3 આગળ ચર્ચા કરીએ છીએ તો x ને બદલે 3 મૂકી દેવાના. તો x ને બદલે 3, અહીંયા x દેખાય તો 3 મૂકવાના, x દેખાતા નથી માટે 5 ના 5. તો f ઓફ 3 બરાબર 5. વિધેયની કિંમત આપણને મળી ગઈ. ચલો વિધેયની કિંમતમાં સમજ પડી કે બરાબર. આગળ લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 3 નેગેટિવ f ઓફ x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 3 પોઝિટિવ f ઓફ x. આપણે લખી દેવાનું. હવે આ જે નેગેટિવ છે એમાં લેસ ધેન નિશાની વાળું સમીકરણ આપણે 4 લઈ લેવાનું. તો નેગેટિવ ની અંદર 4 મૂકવાના, f ઓફ x બદલે 4 મૂકવાના. અને પોઝિટિવ ની અંદર ગ્રેટર ધેન નિશાની વાળું આ ગ્રેટર ધેન છે માં 5 મૂકવાના. તો f ઓફ x બદલે 5 મૂકવાના. અહીંયા મૂકી આપણે 4, અહીંયા મૂકી આપણે 5. હવે જે આપણી પાસે x દેખાય x ને બદલે 3 મૂકી દેવાના. 3 આગળ છે તો x દેખાય 3, પણ x તો છે જ નહીં માટે 4 ના 4. અહીંયા x હોત તો આપણે 3 મૂકવા પડતે. એ તો અહીંયા પણ x ને બદલે 3 મૂકી દેવાના, પણ x તો છે જ નહીં માટે 5 ના 5. તો મિત્રો આ ત્રણેય જવાબો સમાન આવ્યા નથી. મતલબ આ બે સમાન નથી, આ બે સમાન બતાવી દેવાના. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 3 નેગેટિવ ઓફ f ઓફ x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 3 પોઝિટિવ ઓફ f ઓફ x. આ બે સમાન નથી માટે x બરાબર 3 આગળ સતત નથી. આવડી ગયો બરાબર દાખલો તમને? એક દાખલામાંથી આવી રીતે આપણે પહેલા બે દાખલા બનાવવાના. હવે પછીના બધા દાખલા લગભગ આવા જ છે એટલે પ્રેક્ટિસ થઈ જશે હમણાં તમને. ચલો આ ક્લિયર? દાખલા નંબર 15 મો કરીએ. જો f of x બરાબર 2x, x less than 0, 0 less or equal to x less or equal to 1 અને 4x x greater than 1. આમાં મિત્રો તમે જો અહીંયા 0 ની ચર્ચા છે ને 1 ની ચર્ચા છે. તો 0 અને 1 વાળા આપણે બે સમીકરણ પહેલા બનાવવા પડે. તો પહેલા આપણે 0 વાળા બનાવી દઈએ. જો x બરાબર 0 માટે બનાવીએ આપણે પહેલા અહીંયા. તો અહીંયા x બરાબર 0 માટે પછી આને ભૂસી નાખીને 1 બનાવીશ. જો પેલા f of x બરાબર 2x, x is less than 0 આવી ગયું. હવે અહીંયા પણ 0 છે માટે અહીંયા 0 અને 0 less or equal to x. આમાં માત્ર 0 ની ચર્ચા, 1 ની ચર્ચા કરવાની નથી હમણાં, કારણ કે આપણે પહેલા 0 નો દાખલો ગણી લઈએ, પછી આમાંથી પાછું જે 1 બને છે પણ ફરી બનાવી દઉં છું અને પછી આપણે 1 નો દાખલો ગણી લઈએ. તો 0 માટે આપણે આ બે લેવાના, આ x less than 0 વાળો ઘટક અને 0 less or equal to x less than x. અમે તમને હમણાં કીધું એ મિત્રો પહેલા સ્ટાર્ટિંગમાં x જોઈએ. આમાં તો x છે, આમાં નથી માટે આને ચેન્જ કરવાનું, ઊંધું કરી નાખો. આ થઈ ગયું. તો આપણી રકમ 0 માટે આ ત્રણ ઘટકોમાંથી આપણી રકમ આવી બની ગઈ. હવે આને જોઈને આપણે આ દાખલો ગણી લેવાનો. પછી હું આમાંથી 1 માટે રકમ પાછો આની જેમ બનાવી આપું છું.
પછી આ 1 માટે આપણે ગણી લેવાનું. નવું કંઈ જ નથી આની અંદર. એકદમ સિમ્પલ મેથડ મેં તમને આપી છે કે બધા દાખલા માટે કોમન છે. તમે ક્યાંક ચોપડીમાં જોશો, ક્યાંક ગૂંચવાડા ભર્યું છે, પણ તમારે ટેન્શન લેવા નહીં. કોઈ પણ રકમ હોય એને તમારે આ રીતે હું તમને સમજાવું છું એ પ્રમાણે ટ્રાન્સફર કરી દેવાનું. ગમે તેવો દાખલો બી તમે સોલ્વ કરી શકશો. તો અહીંયા આપણી રકમ આ x બરાબર 0 માટે બની ગઈ. પેલું વિધેયની કિંમત f ઓફ x બરાબર ઇક્વલ નિશાની વાળું જોઈ લેવાનું. ઇક્વલ નિશાની વાળું આ છે તો એના બરાબર 0. તો f ઓફ x બરાબર 0. હવે આપણે 0 આગળ ચર્ચા કરીએ છીએ તો x ને બદલે 0 મૂકી દેવાનું. પણ અહીંયા તો 0 નો 0 જ આવશે. ત્યાર પછી લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ f ઓફ x, કારણ કે અહીંયા 0 છે એટલે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ f ઓફ x. હવે નેગેટિવ ને બદલે લેસ ધેન નિશાની વાળું, આ લેસ ધેન નિશાની છે તો 2x આવશે. તો અહીંયા f ઓફ x બદલે 2x આવશે. અને પોઝિટિવ ની અંદર ગ્રેટર ધેન નિશાની વાળું 0 આવશે. અહીંયા 0 આવશે. એમ અહીંયા આપણે 2x મૂકી દીધા, અહીંયા આપણે 0 મૂક્યા. હવે જ્યાં જ્યાં x દેખાય છે બંનેમાં ત્યાં x ને બદલે 0 આપણે મૂકી દેવાના. તો આ બે m ના m, x ને બદલે 0, જવાબ આવશે 0. આ તો 0 છે, જવાબ છે 0. અહીંયા તમે જો ત્રણે જવાબો સમાન આવી ગયા. માટે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ ઓફ f ઓફ x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ ઓફ f ઓફ x, અને આપણો f ઓફ x જે વિધેયની કિંમત કહેવાય. ત્રણે ત્રણ જવાબો આપણને સમાન મળે છે. માટે x બરાબર 0 આગળ સતત છે. આના ત્રણેય જવાબો સમાન મળે આપણને, માટે x બરાબર 0 આગળ સતત છે. હવે આપણે x બરાબર 1 આગળ પણ જોઈ લે. રકમ આપણે નવેસરથી બનાવવાની. x બરાબર 1 આગળ રકમ નવી બનાવી આપણે. તો જો x બરાબર 1 આગળ તો f ઓફ x બરાબર 1 આમાં છે ને, માટે આથી લખવાનું ડાયરેક્ટ બીજા નંબરનું હશે એના બરાબર 0. ત્યારે શરત છે x લેસ ઓર ઇક્વલ ટુ 1. પછી 4x x ઇઝ ગ્રેટર ધેન 1. મિત્રો બંનેની અંદર શરૂઆતનો x આપ્યો છે, આમાં કોઈ છેદ નથી કરવાનું આપણે. આમાં પહેલો x ને આમાં પહેલો x, માટે ઉલટા સુલટી કઈ કરવાનું નથી. આ આપણી રકમ બની ગઈ. હવે x બરાબર 1 આગળ આપણે ચેક કરીએ તો પહેલું વિધેયની કિંમત f ઓફ x બરાબર ઇક્વલ નિશાની વાળું સમીકરણ 0. તો f ઓફ x બરાબર 0. માટે આપણે x બરાબર 1 આગળ જઈએ છીએ તો x ને બદલે 1 મૂકો. તો અહીંયા x તો છે જ ને, માટે 0 ના 0. તો વિધેયની કિંમત આપણને 0 મળી ગઈ. હવે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ ઓફ f ઓફ x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ ઓફ f ઓફ x. હવે નેગેટિવ ની અંદર લેસ ધેન નિશાની વાળું જોવાનું. આ અહીંયા 0 છે તો 0, અને પોઝિટિવ માં ગ્રેટર ધેન નિશાની વાળું 4x. અહીંયા મૂકે આપણે નેગેટિવ માં 0 ને પોઝિટિવ માં 4x. હવે x ને બદલે 1 મૂકો, પણ અહીંયા x તો છે જ ને, માટે 0 ના 0. x ને બદલે 1 મૂકો તો 4, x ને બદલે 1 તો અહીંયા આવશે 4. ત્રણેય જવાબ આપણે જોઈએ તો આ બે જવાબો સમાન નથી. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ ઓફ f ઓફ x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ ઓફ f ઓફ x, આ બેના જવાબો સમાન ન આવ્યા. માટે x બરાબર 1 આગળ સતત નથી. ચલો સમજી ગયા બધા બરાબર? દાખલા નંબર 15 માં એકદમ ક્લિયર. એ જ પ્રમાણે દાખલા નંબર 16 માં જોઈએ આપણે. પહેલા હું આટલો ભાગ ભૂસી નાખી, તમે આના માટે -1 અને 1 માટે આની જેમ તમે અલગ કરી આપો. ચલો આ તો બધા બરાબર સમજ પડી ગઈ ને? ખાલી આમાં તમારે ધ્યાન શું રાખવાનું, આ જે રકમ તમને આપી છે એમાંથી એકવાર 0 માટે રકમ આ રીતે અલગ બનાવી દો, એકવાર 1 માટે રકમ અલગ બનાવી દો. 0 માટે બનાવી કે 0 માટે ગણતરી કરી દો, 1 માટે બનાવી દે 1 માટે ગણતરી કરી દો. નવું આમાં કઈ જ નથી. આના જો દાખલા નંબર 16 માં લઈએ. આટલો ભાગ ઉધાર પૂછી નાખું છું. જો f of x બરાબર -2, x less or equal to -1, 2x -1 less than x less or equal to 1, અને 2x greater than 1. પહેલા આપણે -1 ની ચર્ચા કરી લઈએ. તો x બરાબર -1 માટે f of x બરાબર -1 આમો છે એટલે -2, x is less or equal to -1. -1 આમો પણ છે એટલે 2x -1 less than x.
આ -1 નું કામ પતી ગયું. હવે 1 માટે લઈએ. x બરાબર 1 માટે તો f of x બરાબર 1 આમાં છે તો 2x x raised or equal to 1 અને 2 x is greater than 1. આ માટે મિત્રો આપણે રકમ બનાવી દીધી. આ રકમ બનાવ્યા પછી પહેલો ઘટક x હોવો જોઈએ. આમાં x છે, આમાં x નથી માટે આને ચેન્જ કરો. અને ચેન્જ કરો એટલે આ અસમતા પડી અને x પહેલો આવું થઈ ગયું. આમાં તો બંનેમાં x છે. આ પ્રમાણે તમને જ્યારે એક દાખલામાં આવી 3 લાઈન આપેલી હોય જેમાં ક્રોસમાં -1 અને 1 એવા ઘટકો હોય એટલે તરત તમને ખબર પડવી જોઈએ કે આપણે આમાંથી બે ભાગ પાડવાના છે. આ પહેલા ક્રોસ વાળો જે ઘટક છે એનો ભાગ અલગ પાડો, એનો દાખલો આખો અલગ ગણો. બીજો ક્રોસ વાળો ભાગ છે એની રકમ આખી અલગ બનાવો, એનો દાખલો અલગ ગણી નાખો એટલે આપણો દાખલો પૂરો થયો કહેવાય. રેડી? તો ચલો હવે આપણે પહેલા -1 માટે વાત કરી તો x બરાબર -1 આગળ. તો હવે રકમ આપણે આ જોવાની છે. હવે અહીંયા તમારે જોવાની જરૂર નથી. x બરાબર -1 આગળ વાત કરી તો વિધેયની કિંમત f of x બરાબર ઇક્વલ નિશાની વાળું જુઓ તો ઇક્વલ નિશાની વાળું -2 છે તો f of x બરાબર -2. હવે આપણે -1 આગળ વાત કરી છે તો x ને બદલે -1. અહીંયા જ્યાં x દેખાય છે -1 મૂકો પણ x તો છે ને માટે -2 ના -2. હવે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ -1 નેગેટિવ f of x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ -1 પોઝિટિવ f of x. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ -1 નેગેટિવ. હવે નેગેટિવ માં બી તો લેસ ધેન નિશાની વાળું જોવાનું એટલે -2. આપણને મળશે x દેખાય છે -1 મૂકો પણ x તો છે ને માટે -2 બેક થાય. હવે પોઝિટિવ માં આવીએ. પોઝિટિવ માં મિત્રો અહીંયા પોઝિટિવ છે માટે ગ્રેટર ધેન નિશાની વાળું આ આવશે. આ ગ્રેટર ધેન નિશાની વાળું બને 2x લખાય. હવે x ને બદલે -1 આપણે મૂકવાના છે તો 2x ને બદલે -1 એટલે -2. ટૂંકમાં નેગેટિવ માં લેસ ધેન વાળું સમીકરણ મૂકી દેવાનું અને પોઝિટિવ માં ગ્રેટર ધેન વાળું સમીકરણ મૂકી દેવાનું. પછી જ્યાં જ્યાં x દેખાય ત્યાં x ને બદલે -1 મૂકી દેવાની અને ત્રણેય જવાબો આપણે જોઈ લેવાના. આમાં ત્રણેય જવાબો સમાન છે માટે લખવાનું આવું લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ -1 નેગેટિવ of f of x બરાબર લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ -1 પોઝિટિવ ઓફ f of x એના બરાબર આ f of x. ત્રણેય કિંમતો આપણી સમાન આવી ગઈ માટે x બરાબર -1 આગળ સતત છે. ચલો ક્લિયર બધાને બરાબર? એ પ્રમાણે x બરાબર 1 માટે. તો હવે આપણા 1 માટે જોવાનું. આમાંથી જે આપણે 1 માટે બનાવ્યો રકમ આપણે આ જોવાની, ત્યાંથી જોવાનું. ચલો પહેલા વિધેયની કિંમત એટલે ઇક્વલ નિશાની વાળું સમીકરણ તો 2x. તો f of x બરાબર 2x. એટલે 1 મૂકો તો અહીંયા x ને બદલે 1 મૂકો તો આપણને 2 મળે. x બરાબર 1 હોય તો આપણે x ને બદલે 1 મૂકવા પડે. જો x દેખાય તો મૂકવાના, ના દેખાય તો નહીં મૂકવાના. હવે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 આગળ છે તો 1 નેગેટિવ ઓફ f of x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ ઓફ f of x. એમ નેગેટિવ પોઝિટિવ બનાવી દેવાનું. હવે નેગેટિવ માં આપણે લેસ ધેન નિશાની વાળું છે એટલે ઉપરનું લેસ ધેન વાળું 2x. આને બદલે અહીંયા 2x આવશે. અને પોઝિટિવ માં ગ્રેટર ધેન વાળું સમીકરણ 2. તો આમાં આવશે 2x, આમાં આવશે 2. હવે જ્યાં x દેખાય છે x ને બદલે 1 મૂકી દો તો 2x ને બદલે 1 આપણને મળશે 2. આ બે આપણા એમના ત્રણેય જવાબો આપણા સમાન મળે છે. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ ઓફ f of x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ ઓફ f of x બરાબર f of x. માટે x બરાબર 1 આગળ સતત છે. બોલો સમજી ગયા બધા બરાબર? રેડી? કાઈ મિત્રો નવું નથી, ફરી ચર્ચા કરું પછી આપણે દાખલા નંબર 17 માં લઈએ. હમણાં પહેલા આપણે શું કરવાનું તે આમાં જે રકમ આપેલી હોય એનો દાખલો આપણે અલગ કરી દેવાનો. આમ બી ક્રોસમાં રકમ સમાન આપેલી હોય અલગ કરી દેવાનો. ટૂંકમાં આ બે ક્રોસમાં રકમો સમાન હોય તો બેને અલગ અલગ કરી આ પ્રમાણે આપણે બે અલગ અલગ દાખલા ગણવાના. સાતત્ય ચર્ચોનો નિયમ છે મિત્રો. સાતત્ય ચર્ચો એટલે પહેલા વિધેયની કિંમત મેળવી લેવાની. પછી લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ જે કિંમત આપ્યો તો નેગેટિવ f of x અને પોઝિટિવ f of x. નેગેટિવ ની અંદર લેસ ધેન નિશાની આપતી હોય એ સમીકરણ મૂકી દેવાનું. પોઝિટિવ માં ગ્રેટર ધેન નિશાની આપતી હોય એ સમીકરણ મૂકી દેવાનું.
પછી x ના બદલે જેની આગળ આપણે ચર્ચા કરતા હોય એ કિંમત x ના બદલે અહીંયા મૂકી દેવાની, ત્રણેય જવાબ આપણે જોઈ લેવાના. જો ત્રણેય જવાબ આપણા સમાન આવી જાય તો મિત્રો સતત છે, અને ત્રણ જવાબ મિત્રો સમાન ન આવે તો અસતત છે એવું આપણે કહી શકીએ. રેડી? દાખલા નંબર 17 માં જોઈએ આપણે. દાખલો 17. f of x બરાબર ax plus 1 x less or equal to 3 bx plus 3 x greater than 3. આ x બરાબર 3 આગળ સતત હોય તો a અને b વચ્ચેનો આપણે સંબંધ મેળવવાનો છે. હવે તો આમાં એવું તમને કહેવામાં આવ્યું છે કે x બરાબર 3 આગળ સતત છે, તો સતત છે નો આપણે નિયમ યાદ કરીએ. સતત હોય તો મિત્રો ત્રણેય કિંમતો સમાન હોય. વિધેયની કિંમત લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ નેગેટિવ વાળી અને પોઝિટિવ વાળી ત્રણેય કિંમતના જવાબો સમાન આવે તો સતત કહેવાય. અહીંયા એ લોકોએ આપી દીધું કે સતત છે, સતત છે મતલબ ત્રણેય જવાબો સમાન છે. તો આપણે નીચેના બે જવાબો સમાન બતાવી દઈએ. તો જો f of x એ x બરાબર 3 આગળ સતત છે, એનો મતલબ લિમિટ ઓફ x નું સૂત્ર નેગેટિવ ઓફ f of x, લિમિટ ઓફ x નું સૂત્ર પોઝિટિવ ઓફ f of x, આ બેના જવાબો સમાન છે. સતત છે મતલબ આ બે સમાન છે, વાત ફાઇનલ. બસ આમાં કંઈ કરવા નહીં, સીધી કિંમત મૂકી દેવાની. નેગેટિવમાં લેસ ધેન વાળું સમીકરણ જોઈ લેવાનું. આ નેગેટિવ છે, લેસ ધેન નું સમીકરણ ax plus 1, f of x ને બદલે ax plus 1, અને પોઝિટિવમાં ગ્રેટર ધેન વાળું સમીકરણ bx plus 3, અહીંયા આવશે bx plus 3. તો આ આવશે ax plus 1, આ આવશે bx plus 3. હવે જ્યાં x દેખાતા x ને બદલે 3 મૂકી દેવાના. તો a x ને બદલે 3 plus 1, b x ને બદલે 3 plus 1, તો 3a plus 1 3b plus 3. 1 પેલી બાજુ તો 3a is equal to 3b plus 2. તો a is equal to 3 નીચે આવે તો 3b plus 2 upon 3. આ જવાબ લખાય, અને કદાચ તમે બેને અલગ અલગ કરી આમ લખો તો એ ચાલે. તો a બરાબર 3b plus 2 upon 3, અથવા a બરાબર આનો અલગ અલગ કરી નાખો તો b plus 2/3 આપણો ફાઇનલ જવાબ આવી ગયો, જે આપણે a અને b વચ્ચેનો સંબંધ લાવવાનો હતો. ચલો સમજી ગયા બધા બરાબર? ટૂંકમાં તમને એવું આપ્યું હતું કે આગળ સતત છે, સતત છે શબ્દ આપણે તરત આપણા મગજમાં ખ્યાલ આવવો જોઈએ આપણે કે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ જે કિંમત આપી હોય એની આગળ નેગેટિવ f of x અને પોઝિટિવ f of x બેના જવાબો સમાન આવે તો બરાબર લખી દેવાનું. વચ્ચે સતત છે શબ્દ આપ્યો તો વચ્ચે બરાબર લખી દેવાનું, અને પછી નેગેટિવમાં સમીકરણ જોઈને f of x કરો, પોઝિટિવમાં સમીકરણ જોઈને f of x કરી અને x ની કિંમત મૂકી દો, સીધો તમને જવાબ મળી જશે. રેડી? દાખલા નંબર 18. લેમ્બડાના કયા મૂલ્ય માટે f of x બરાબર લેમ્બડા x² - 2x x less or equal to 0 અને 4x plus 1 x greater than 0 x બરાબર 0 માટે સતત છે, x બરાબર 1 માટે બી સતત છે. આપણે ચેક કરવા છે 0 માટે 1 માટે બંને માટે આપણે ચેક કરીએ. તો પેલા x બરાબર 0 માટે, 0 માટે તો પેલા વિધેયની કિંમત એટલે ઇક્વલ નિશાની વાળું જોઈ લેવાનું. ઇક્વલ નિશાની વાળું આ ઉપરનું છે, તો લેમ્બડા x² - 2x, લેમ્બડા x² - 2x. આપણે 0 આગળ ચર્ચા કરીએ માટે x ને બદલે 0, તો અહીંયા x ને બદલે 0, આપણને ઓલ ઓવર 0 મળી ગયા. તો વિધેયની કિંમત આપણને 0 મળે છે. હવે આપણે આમાં આવે નેગેટિવ પોઝિટિવમાં લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ f of x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ f of x, કારણ કે આપણે 0 આગળ ચર્ચા કરીએ છીએ. હવે નેગેટિવમાં મિત્રો લેસ ધેન નિશાની વાળું સમીકરણ મૂકી દેવાનું. આમાં લેસ ધેન નિશાની છે, જરાક જોઈ લો. તો સમીકરણ આપણે આ મૂકાય લેમ્બડા x² - 2x, અને પોઝિટિવ વાળામાં ગ્રેટર ધેન નિશાની વાળું સમીકરણ. આ સમીકરણ છે 4x plus 1, તો અહીંયા મુકાય 4x plus 1, તો આમાં મુકાય 4x plus 1 લેમ્બડા x² - 2x. ત્યાર પછીના સ્ટેપમાં મિત્રો જ્યાં લેમ્બડા દેખાય 0, સોરી જ્યાં x દેખાય 0 મૂકી દેવાનું. તો લેમ્બડા x ને બદલે 0 - 0 એટલે આપણને 0 મળે. અહીંયા આપણને x ને બદલે 0 તો 4 કૌંસમાં 0 plus 1 આપણને 1 મળે. તો આ બે જવાબો સમાન ન આવ્યા. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ ઓફ f of x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ ઓફ f of x, આ બે જવાબો સમાન નથી આવ્યા માટે x બરાબર 0 આગળ સતત નથી. સિમ્પલ જ દાખલો છે, કઈ નવું નથી. એટલે લેમ્બડા આવ્યો કે જોઈને ગભરાઈ નહીં જવાનું, આપણા નિયમ પ્રમાણે જ ચાલવાનું. હવે x બરાબર 1 માટે, તો x બરાબર 1 માટે એટલે મિત્રો x બરાબર 1 એ 0 કરતા મોટા છે.
0 કરતા મોટા એટલે x બરાબર 1, તો x બરાબર 1 ના કોઈ પણ ની અંદર પછી વિધેયની કિંમત હોય, ડાબી બાજુનું લક્ષ હોય કે જમણી બાજુનું લક્ષ હોય, બધામાં મિત્રો આ એક જ સમીકરણ આવશે. કારણ કે આમાં આપ્યું છે x ગ્રેટર ધેન 0. શું આપણે સંખ્યા રેખાની વાત કરીએ? જુઓ, આ સંખ્યા રેખા, આ 0, અહીંયા 1, તો 0 કરતા મોટા એટલે આ આખા ભાગમાં ગમે ત્યાં તમે જોશો તો એનું સમીકરણ તમારે 4x + 1 લેવાના એવું આપણને કહેવામાં આવ્યું છે. 0 કરતા મોટા ભાગમાં એટલે 0 કરતા મોટો આખો ભાગ થાય તો આખા ભાગમાં બધે તમારે એક જ સમીકરણ લેવાનું છે. તો મિત્રો વિધેયની કિંમત f of x, તો x બરાબર 1 આગળ, તો 1 આગળ 4x + 1 જ છે. 1 આગળ 4x + 1 છે. 1 કરતા નાના ભાગમાં પણ એ છે અને 1 કરતા મોટા ભાગમાં પણ એક જ સમીકરણ છે. તો પેલા વિધેયની કિંમત f of x બરાબર 4x + 1, આપણે x બરાબર 1 માટે ચર્ચા કરીએ છીએ, તો x ના બદલે 1 આપણે મૂકી દેવાના, તો 4 + 1 એટલે 5. પછી લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ ઓફ f of x, 1 પોઝિટિવ ઓફ f of x. પણ મિત્રો નેગેટિવ ની અંદર 1 કરતા નાનો આ ભાગ, તો આ ભાગમાં બી સમીકરણ આપણું એક જ છે 4x + 1, અને પોઝિટિવમાં મિત્રો 1 કરતા મોટો ભાગ તેમાં બી 4x + 1 જ છે. તો અહીંયા પણ 4x + 1 સમીકરણ, અહીંયા પણ 4x + 1 સમીકરણ. હવે x ના બદલે 1 મૂકી દઈએ તો 4 કૌંસમાં 1 + 1 એટલે 5. અહીંયા પણ x ના બદલે 1 મૂકો તો 4 કૌંસમાં 1 + 1 એટલે 5. ત્રણેય જવાબો સમાન આવી ગયા. માટે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ ઓફ f of x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ ઓફ f of x બરાબર f of x. માટે x બરાબર 1 માટે સતત છે, કારણ કે ત્રણેય જવાબો આપણા સમાન આવ્યા છે. ચલો, બરાબર મગજમાં ઉતરી ગયું બધાને? 18 દાખલા સુધી એકદમ ક્લિયર મિત્રો? દાખલા બધા આપણે એ રીતે સમાવેશ કર્યો છે અને એવી રીતે તમને શીખવાડેલું છે કે બધાની રીતો શક્ય હોય ત્યાં સુધી એક જ પ્રકારની રીત આવે. તમે એક દાખલો તમને આવડે, પાછળ આખું સ્વાધ્યાય તમને આવડે. આખા વિકલનમાં હું તમને એ જ પ્રમાણે કરાવીશ કે જેથી કરીને તમને પ્રોબ્લેમ નહીં આવે. દરેક સ્વાધ્યાયનો પહેલો દાખલો તમને બરાબર આવડી ગયો તો સમજવાનો કે જનરલી આખું સ્વાધ્યાય તમને એ જ મેથડ થતું છે, એવો તમને પ્રયત્ન કરીશ. ઓકે, તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ મિત્રો. થેન્ક યુ.